પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। જે દિવસે તમે વિશ્વાસ કરો છો, પસ્તાવો કરો છો અને તમે સાચું બાપ્તિસ્મા લો છો અને પવિત્ર આત્માથી ભરપૂર થાઓ છો, એ વખતે ઈશ્વર એ બાપ્તિસ્માના પાણી દ્વારા, પોતાના લોહી દ્વારા એ તમને સંપૂર્ણપણે માફ કરે છે અને તમારી અંદરથી પાપને સંપૂર્ણપણે એ દૂર કરે છે। અને જો તમે બાપ્તિસ્મા લીધેલું છે, યોગ્ય બાપ્તિસ્મા લીધેલું, સાચું બાપ્તિસ્મા લીધેલું, તો ઈશ્વર તમારા પાપ દૂર કર્યા છે। પરંતુ એનો અર્થ એવો નથી કે તમે પાપી નથી। આજે ખાસ અને એમાં જે પેન્ટિકોસ્ટલ લોકો છે એવું શીખવાડે છે કે તમારે કદી એવું નહીં બોલવું કે હું પાપી છું। પરંતુ પહેલો તિમોથી તેનો પહેલો અધ્યાય અને 15મી કલમમાં પાઉલ પ્રેરિત પોતે કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પાપીઓના માટે જીવ આપવાના માટે આવ્યા અને એવામાં હું મુખ્ય પાપી છું એમ કહે છે। શુદ્ધ થયા પછી પણ એ તો કહે છે કે હું પાપી છું। અને માટે આ શિક્ષણ એ ખોટું છે, કારણ કે જો કોઈ માણસે ખૂન કરેલું છે અને પછી એણે સજા કાપી છે, તો હવે એ માણસને ફરી સજા નથી થવાની, પણ એનો અર્થ એવો નથી કે એણે ખૂન જ નથી કર્યું। તો બાઇબલ એવું કહે છે કે જો આપણામાં પાપ નથી, તો શું આપણે એવું ખરેખર કહી શકીએ કે મારામાં પાપ નથી? પ્રભુ ઈસુના લોહીથી શુદ્ધ થયા પછી પણ, પવિત્ર થયા પછી પણ શું આપણે એવું કહી શકીએ કે આપણામાં પાપ નથી? અને કહીએ તો શું થાય અને ના કહે તો શું થાય, એ જાણવાના માટે આ વિડીયોને તમે આખો જુઓ। વોટ્સએપ પર જે રોજ 10 સવાલ પૂછવામાં આવે છે તેનો આ વિડીયો છે અને આજે છે તારીખ 5 મે 2026ની સાલ। અને આજનો પહેલો પ્રશ્ન છે, જે તેના પર એવી આશા રાખે છે તે દરેક જેમ તે શુદ્ધ છે તેમ પોતાને શું કરે છે? આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરવામાં આવેલી છે કે જેઓ કે પ્રભુ ઈસુ પર એવી આશા રાખે છે કે, અને એ આશા રાખે છે તો કહે છે કે તે દરેક જેમ તે શુદ્ધ છે તેમ પોતાને શું કરે છે? તો કે શુદ્ધ કરે છે પોતાને। અને જવાબ છે ડી, શુદ્ધ। તો જે પ્રભુ ઈસુ પર આશા રાખે છે, તો એણે આશા જો રાખી છે, તો જેવા પ્રભુ ઈસુ શુદ્ધ છે, પવિત્ર છે, નિષ્પાપ છે, એમ એણે પણ પોતાની જાતને નિષ્પાપ અને શુદ્ધ રાખવી જોઈએ અને એ પ્રમાણે જીવન જીવવું જોઈએ। અને નિષ્પાપ અને શુદ્ધ રહેવું હોય તો એનો બીજો અર્થ છે કે ઈશ્વર જે તમને આજ્ઞાઓ આપે છે ને, એ આજ્ઞાઓ તમે પાળતા રહો। પછીનો બીજો પ્રશ્ન છે, જે સાક્ષી પૂરે છે તે કોણ છે? કેમ કે આત્મા સત્ય છે અને બાઇબલ કહે છે કે જે સાક્ષી પૂરે છે તે આત્મા છે। તો આત્મા સાક્ષી પૂરે છે। સાક્ષી પૂરવાનો અર્થ એ છે, રોમનોનો પત્ર તેના 8મા અધ્યાયની 17મી કલમમાં લખેલું છે કે તમે દેવના છોકરા છો કે છે, અને એવી સાક્ષી તમારી સાથે કે પવિત્ર આત્મા પણ આપે છે। તો તમે તો બોલો, ગમે તે બોલો, માણસ તો ગમે તે બોલે, હું આવો છું, તેવો છું, ફલાણો છું, ઢીકણું, હું તો બહુ સારો, હું તો બહુ ભલો, હું તો આટલી આજ્ઞાઓ પાડો, ફલાણો કરું, ઢીકણું કરું, પરંતુ સાથે સાથે પવિત્ર આત્મા જો તમારા વિશે સાક્ષી આપતા હોય તો જ પછી એ સાક્ષી ખરી છે, બાકી એ સાક્ષી એ ખોટી છે। પછીનો પ્રશ્ન છે ત્રીજો, આપણે પણ ભાઈઓને સારું શું આપવા જોઈએ? જો પ્રભુ છે આપણા માટે જીવ આપ્યો, પ્રાણ આપ્યો, તો કહે છે આપણે પણ આપણા ભાઈઓ માટે શું આપવા જોઈએ? પ્રાણ આપવા જોઈએ, આપણા પ્રાણો આપવા જોઈએ। આપણા પ્રાણો એટલે કે આપણું જીવ આપવું જોઈએ। એટલે જો કોઈના માટે મરવાનું થાય ને તો મરવું જોઈએ, કારણ કે પ્રભુ શું કહે છે કે પોતાના મિત્રને સારું જીવ આપવો એ કરતાં મોટો પ્રેમ કોઈનો પણ નથી। એના માટે આપણે હંમેશા બીજાના માટે, મરવાના માટે આપણે હંમેશા તત્પર રહીએ। જો કોઈના માટે મરવું પડે તો કોઈ વાંધો નથી, પરંતુ ઈશ્વર આપણને અનંત જીવન આપશે એની આપણે ખાતરી રાખીએ। પછીનો પ્રશ્ન છે, આપણામાં પાપ નથી એમ જો આપણે કહીએ તો આપણે કોને ઠગીએ છીએ? અને એનો જવાબ છે કે પોતાને ઠગીએ છીએ। અને પહેલા અધ્યાયની 8મી કલમની અંદર આ વાત લખવામાં આવેલી છે। એટલે તમે ભલે, મેં શરૂઆતમાં જ વાત કરી કે ભલે તમે પવિત્ર આત્મા પામ્યા હો, તમે પ્રભુ સલાહથી તમે શુદ્ધ થયા હોય, પવિત્ર થયા, તમને પાપની માફી મળી ગઈ છે, બહુ સારી વાત છે, પાપની માફી મળી ગઈ છે તો, અને તમે સ્વર્ગમાં જશો, બહુ સારી વાત છે, હવે તમને નરકની સજા નથી થવાની, બહુ સારી વાત છે। પરંતુ તમે વિચાર કરો, કોઈ મર્ડર કરી નાખ્યું હોય અને મર્ડર કરીને 7 વર્ષ કે 14 વર્ષ જેલ કાપીને આવીને બહાર નીકળીને એવું કે મેં તો મર્ડર જ નહોતું કર્યું, તો એવું થોડું ચાલે? એ ગમે એટલું ફોકારે કે મેં મર્ડર કરી નાખ્યું, મર્ડર કરી નાખ્યું। હું તો કહું છું, પોલીસ ચોકીમાં જઈને જોરજોસ્તી બૂમો પાડે મેં મર્ડર કરી નાખ્યું, તો બી પોલીસવાળાને પકડે નહીં, કેમ કે લોકોને ખબર છે આ તો સજા કાપીને આવ્યો છે, ફરી થોડી સજા થવાની। એટલે જો આપણને પાપની માફી મળી ગઈ છે ને તો નરકની સજા નથી, પણ તમે એવું બોલો કે મેં તો પાપ જ નહોતું કર્યું,
તો તમે પોતાને જ ઠગો ને, તમને ખબર છે કે તમે પાપ તો કરેલું જ છે. એટલે જ્યારે આપણે એવું કહે છે ને મારામાં પાપ નથી, આવું પેન્ટેકોસ્ટલ શીખવાડે છે, જે કદી નહીં માનવાનું કે આપણામાં પાપ નથી. એમ જો આપણે કહીએ છીએ તો આપણે પોતાને ઠગીએ છીએ કે પાપ તો આપણામાં હતું જ અને હજુ પણ છે જ. પછીનો પ્રશ્ન છે 5મો, આત્મા, પાણી તથા રક્ત એ 3 કોણ છે? તો એ 3 સાક્ષી પૂરનાર છે. તો જો આત્મા એટલે પવિત્ર આત્મા, પાણી એટલે ઈશ્વરનું વચન અને રક્ત એટલે કે જેનાથી આપણે જીવીએ છીએ તે. જો કે આમાં બહુ ઊંડી ને મોટી વાત છે, જે અત્યારે કદાચ હું કરવા બેસીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે, એટલે હું કહેતો નથી. પરંતુ આ 3 જણ જે છે સ્વર્ગમાં છે ને, સ્વર્ગમાં એ સાક્ષી આપે છે. પછીનો પ્રશ્ન છે 6, જે કોઈ ઈસુ ખ્રિસ્તનું વચન પાળે છે તેનામાં દેવ પરનો પ્રેમ શું થયો છે? તો એનો જવાબ છે ખરેખર સંપૂર્ણ થયો છે. એટલે જો તમે ઈશ્વરનું વચન પાળો છો તો જ તમારો પ્રેમ ખરેખર સંપૂર્ણ છે. પણ આપણે મોટી મોટી વાતો કરીએ, પ્રેમ કરું છું વાત કરીએ, પણ આજ્ઞા ના પાડતા હોય તો છોકરું મા અને બાપના એને કે આઈ લવ યુ પપ્પા, આઈ લવ યુ માં, અને મા બાપ કે જા બેટા બજારમાંથી એક થેલી દૂધ લે અને કે હું નહીં જવાનું લેવા માટે, તો આ કેવો પ્રેમ? એટલે જ્યારે તમે આજ્ઞા પાડો ને, ઈશ્વરનું વચન પાડો ને, ત્યારે તમારો પ્રેમ એ ખરેખર સંપૂર્ણ થાય છે. પછીનો પ્રશ્ન છે 7મો, પોતાનો ભાઈ જેને તેણે જોયો છે તેના પર જો તે પ્રેમ રાખતો નથી તો કોને જેને તેણે જોયો નથી તેના પર તે પ્રેમ રાખી શકતો નથી? અને એનો જવાબ છે કે દેવ. જો તમારા ઘરમાં તમારા ભાઈ બહેન છે જેને તમે જુઓ છો, તમે ઓળખો છો, તમે જાણો છો, તમે એને જ પ્રેમ ના કરી શકતા હોય તો પ્રભુ જેને તમે જોયા નથી તેને પ્રેમ કરી શકવાના? ભૂલથી બી નહીં. એટલે જે પોતાના સગાઓને ના પ્રેમ કરી શકતો હોય ને, એ કદી પણ દેવને પ્રેમ કરતો નથી, કરી શકતો નથી, અને છતાં એ બોલતો ને હું દેવને પ્રેમ કરું છું, તો એ બિલકુલ જુઠ્ઠો છે. પછીનો પ્રશ્ન છે 8મો, ખ્રિસ્ત વિરોધી આવનાર છે એવું તમે સાંભળ્યું છે, તેમાં હમણાં કોણ ગણા થયા છે? તો એનો જવાબ છે કે ખ્રિસ્ત વિરોધીઓ. ખ્રિસ્ત વિરોધી એટલે જે ખ્રિસ્ત વિરોધી જેવા કામ કરે છે, પ્રભુ ઈસુના વિરોધમાં કામ કરે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત મનુષ્ય દેહમાં આવ્યા છે એવું કબૂલ કરતા નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને માનતા નથી, એ બધા ખ્રિસ્ત વિરોધીઓ કહેવાય. પછીનો પ્રશ્ન છે, દેવે આપણને અનંત જીવન આપ્યું ને આ જીવન કોનામાં છે? તો આ જીવન તેના પુત્રમાં એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે. એટલે આપણને જે અનંત જીવન મળ્યું છે ને, પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળ્યું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણા પાપ એમના માથા પર લીધા, આપણા પાપની સજા એમણે ભોગવી, અને એ બધા પર તમે વિશ્વાસ કરીને તમે એમના લોહીથી શુદ્ધ થાઓ, પવિત્ર થાઓ, બાપ્તિસ્મા લો અને એમની આજ્ઞાઓ પાળો તો તમને અનંત જીવન મળે, બાકી અનંત જીવન ના મળે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની આજ્ઞાઓ પાળો, એમના લોહીથી તમે શુદ્ધ થાઓ, અને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તી જીવન મળે છે. આના માટે દેવે આપણને આનંદ જીવન આપ્યું છે, પરંતુ આ આનંદ જીવન એમના પોતાનામાંથી નહીં, એમના પુત્ર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાંથી આપણને આપેલું છે. અને આજનો છેલ્લો પ્રશ્ન છે, શું નિયમ ભંગ છે? તો આજ્ઞા ભંગ એ જ નિયમ છે, અરે પાપ એ જ નિયમ ભંગ છે. તો નિયમ ભંગ શું છે? તો કે પાપ એ જ નિયમ ભંગ છે. એટલે પાપનો અર્થ શું છે? કે તમે ઈશ્વરનું કહેલું ના કરો. જ્યારે ઈશ્વરે એવું કીધું આદમ અને હવાને કે આ ભલું ભૂંડું જાણું જે વૃક્ષ એનું ફળ તમે ના ખાતા, આજ્ઞા છે. અને આજ્ઞા એટલે કે નિયમ, નિયમ તમે તોડો એટલે પાપ. એટલે જ્યારે કોઈ ફળ ખાધું, આજ્ઞા ના માની, તો શું થયું? પાપ. તો પાપ એ જ શું છે? નિયમ ભંગ છે. એટલે તમે જ્યારે આજ્ઞા નથી પાડતા ને એ આજ્ઞા તોડવી એટલે પાપ છે. તો આજ્ઞા ભંગ આપણે ના કરીએ, કારણ કે આજ્ઞા ભંગનો આત્મા છે જે શૈતાનનો છે, અને એ લોકોમાં કામ કરે છે. એ આત્માને આપણે દૂર કરીએ અને આપણે ઈશ્વરના રાજ્યના માટે આપણે તૈયાર થઈએ. ઈશ્વર તમને આશીર્વાદ આપે. આમેન.